નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં દર્શન કરીશું રામ ભગવાનના એક એવા મંદિરના જ્યાં આજે કળિયુગમાં પથ્થર તરી રહ્યો છે, જેના પર લખેલું છે ભગવાન રામનું નામ। ત્યારે આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને સાથે જ દર્શન કરીશું શક્તિ સ્વરૂપા મહાકાળીના। તો ચાલો શરૂ કરીએ ધર્મલોક। રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલા રતનપર ગામમાં બિરાજે છે ભગવાન રામ। આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીંના કુંડમાં ભગવાન રામ નામ લખેલો પથ્થર તરી રહ્યો છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે। આજે કળિયુગમાં પણ રામ નામનો પથ્થર તરતો હોવાથી અહીં ભક્તોની ભીડ જોવા મળે છે। તો ચાલો દર્શન કરીએ ભગવાન રામના। રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે રતનપર ગામ। રતનપર ગામ ખાતે આવેલું છે શ્રી રામચરિતમાનસ મંદિર। આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીંયા પાણીમાં પથ્થર તરે છે। આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યાસ્પદ લાગે, પરંતુ કળિયુગમાં પણ રાજકોટના રતનપર ખાતે આવેલા રામચરિતમાનસ મંદિરમાં 11 કિલોનો પથ્થર આજે પણ છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે। અહીંયા એક કુંડ છે, જે કુંડમાં ખરા અર્થમાં શ્રી રામ અંકિત કરેલ પથ્થર પાણીમાં તરી રહ્યો છે। પથ્થર વિશે રામ મંદિર સંચાલકને પૂછતા તેમણે કહ્યું હતું કે 40 વર્ષ પૂર્વે રામેશ્વરમથી એક સંત મહાત્મા આવ્યા હતા। તેઓ અહીં આ પથ્થરને પાણીમાં રાખવાનું કહી ગયા। સંતે જ્યારે પથ્થર આપ્યો ત્યારે અહીંના લોકોને પણ વિશ્વાસ નહોતો કે ખરા અર્થમાં પાણીમાં પથ્થર તરશે, પરંતુ જ્યારે અહીંના લોકોએ મોટા વાસણમાં પાણી ભરીને પથ્થરને જ્યારે તેમાં મૂક્યો તો પથ્થર તરતો નજરે પડ્યો। શ્રી રામચરિતમાનસ મંદિરમાં રામ દરબારની સુંદર ઝાંખી થાય છે। સાથે જ અહીં દ્વારકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે। આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના 2 અવતાર તેમજ ભગવાન સદાશિવ ભોળેનાથ બિરાજમાન હોય તેવું આ અલૌકિક અને ભવ્ય મંદિર છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર નિર્માણ કર્યાના 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમજ નવું મંદિર નિર્માણ કર્યાને 26 વર્ષ પૂર્ણ થયા છે। રામચરિતમાનસ મંદિર એટલે 13,000 લીટી રામાયણની દિવાલમાં લાગી દે, આરસમાં કોતરી અને એને દિવાલમાં લગાડેલી છે। ને ત્યાર પછી આ મંદિરની વિશેષતા એ છે કે 207 ફૂટ લંબાઈ છે, 99 ફૂટ પહોળું છે, 81 ફૂટ ઊંચું છે। અને આવું ભવ્ય મંદિર બનાવવામાં રાજકોટના ટ્રસ્ટી અમારા વજુભાઈ નથવાણી અને બીજા મનોહરલાલજી મહારાજ કાશીમાં ગયા હતા। એને જોયું કે રામચરિતમાનસ મંદિર કાશીમાં જોઈને એમ થયું કે આપણે રાજકોટમાં એક રામાયણનું ઘર છે તો બનાવી। આ મંદિર 207 ફૂટ લાંબુ, 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઊંચું છે। મંદિર બનાવતા સમયે એક જ બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને તે મેજરમેન્ટ કરવામાં આવ્યું। તે તમામનો સરવાળો 9 થવો જોઈએ। ઉલ્લેખનીય છે કે હિન્દુ સનાતન ધર્મમાં 9ને પૂર્ણાંક ગણવામાં આવ્યો છે, એટલા માટે જ તો આપણે દુર્ગાના 9 સ્વરૂપનું પૂજન કરીએ છીએ। સાથે જ નવરાત્રી પણ હોય છે। મંદિરના દરેક દિવાલો તેમજ બિંબ ઉપર શ્રી રામચરિતમાનસના તમામ ચોપાઈ પણ લખવામાં આવી છે। આ મંદિરમાં ગૌશાળા પણ આવેલી છે। અહીંની ગૌશાળામાં 70 જેટલી ગાયો છે। અહીંની ગૌશાળાની વિશેષતા એ છે કે જ્યારે અહીંના સંચાલક તેમજ ટ્રસ્ટી ભગવાન રામનું અને માતા સીતાનો નાદ લગાવે ત્યારે ગાયો દૂરથી દોડતી પણ તેમની પાસે આવે છે અને અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આ દ્રશ્ય જોઈને અભિભૂત થઈ જાય છે। આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરે વારે તહેવારે અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે। લકીરાજસિંહ ઝાલા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલું છે કાલીપુર ગામ, જ્યાં બિરાજે છે મહાકાળી। આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીંયા આ મંદિર આવેલું છે તે ગામના લોકોનું કહેવું છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ નથી થયું અને એટલે જ આ ગામના લોકો અને સાથે જ આજુબાજુના લોકોની આસ્થા મહાકાળી સાથે જોડાયેલી છે, કારણ કે માં મહાકાળી પોતાની દર્શને આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે। તો ચાલો દર્શન કરીએ કાલીપુરમાં બિરાજતા મહાકાળીના।
શક્તિનું બીજું સ્વરૂપ એટલે મહાકાળી. અનેક લોકો આ શક્તિ સ્વરૂપાની ઉપાસના કરતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું કાલીપુરા ગામ, જ્યાં મહાકાળીમાં બિરાજમાન છે. આ ગામે રોજબરોજ અનેકો લોકો દૂર દૂરથી પોતાના દુઃખ દર્દ લઈને માતાના ધામમાં પહોંચે છે. કાલીપુરા ગામનું નામ સાંભળતા જ તરત ખ્યાલ આવી જાય કે ગામનું નામ શક્તિ સ્વરૂપા મહાકાળીના નામ પરથી પડ્યું હશે. અને હા, એ સાચું જ છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા કાલીપુરા ગામમાં મહાકાળી માતાના પ્રતાપે આજે ઐશ્વર્યની છોડો ઉછળે છે. અહીં સ્વયંભૂ પ્રગટેલા માતાજીએ પોતાના દ્વારે આવતા દીન દુખિયાના દુઃખ દર્દ દૂર કર્યા, તો સંતાનો માટે વલવલતા લોકોને સંતાન સુખ પણ આપ્યું છે. 125 વર્ષ પહેલા અહીં ઘનઘોર જંગલ હતું. બ્રિટિશ શાસન હકુમત હેઠળનો આ વિસ્તારનો વહીવટ લોકલ બોર્ડ મારફતે થતો. ત્યારે ઘડી ગામથી 2 કિલોમીટર દૂરના અંતરે આવેલા ઘેઘોર વડલાના નીચે મહાકાળી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. લગભગ 200 થી 300 વર્ષ પહેલા અહીંયા જંગલ હતું અને એમાં આ સ્વયંભૂ મૂર્તિ અમારા બાપ દાદાઓને મળેલી. એ વખતે બધા ગઢી ગામમાં રહેતા હતા. ત્યાંથી પછી અહીંયા થોડા પટેલો માતાજીની મૂર્તિનું અહીંયા સ્થાપન કરી નાની દેડલી બનાવી અને અહીંયા વસવાટ કર્યો. ત્યારથી માતાજીનું પૂજન અહીંયા થાય છે. જૂની દેડલીને પછી વડવાએ સ્વયંભૂ જે હતી મૂર્તિ એમને એમ રાખી અને આ નવું મંદિર સ્થાપન કરેલું છે. અહીંયા લોકો છેક અમદાવાદ, બરોડાથી પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે. કાલીપુરાનો મેળો છે, વર્ષો જૂનો ગઢીનો મેળો કહેવાય છે. અહીંયા આસો સુધી સાતમ આઠમનો ભવ્યથી ભવ્ય મેળો સાબરકાંઠામાં મોટામાં મોટો ભરાય છે. સાતમના દિવસે રાત્રે સ્વયંભૂ માતાજી પાવાગઢથી અહીંયા હાજરા આવે છે અને ગરબે ઘૂમે છે. અમારા વડવાઓને માતાજીના દર્શન પણ થતા હતા. અત્યારે માતાજીની મૂર્તિનો થોડો કલર ચેન્જ થાય છે એટલે અમને ખબર પડે છે કે માતાજી આવી ગયા છે. માતાજીની સ્વયંભૂ મૂર્તિ આ માતાજી પ્રગટ થયેલા છે. અહીંયા લાખો લોકો શ્રદ્ધાળુઓ માતાજીની બાધા કરવા આવે છે. કોઈની બાળકની બાધા હોય તો કોઈ સાકરની અંદર તોલે છે માતાજીને, કોઈની અંદર પેડાની બાધા હોય તોલવાની તો અહીંયા પેડાની બાધા પણ કરવામાં આવે છે અહીંયા. અને આ ગામ આખું પૂરું શિક્ષિત છે. આખા ગુજરાતની અંદર શિક્ષકોએ શિક્ષિત ગામ છે કાલીપુરા. અને બીજું કે અહીંયા માતાજીને નવરાત્રિના 10 દિવસ કમળથી શણગારવામાં આવે છે. કમળના હાર, ફૂલ વગેરેથી શણગારવામાં આવે છે માતાજીને. પહેલાં તો અમારા ગામમાં કોઈ એવો અકસ્માત કે કોઈ વસ્તુ થયું નથી, વણ બનાવ નથી બન્યો. માતાજીની કૃપાથી આખું ગામ સુખી છે. કોઈ એવો બનાવ બન્યો નથી જેથી આપણને દુઃખ થાય. બીજું કે લોકો આજુબાજુના લોકો આખા જિલ્લાના, આખા ગુજરાતના લોકો અહીંયા બાધા રાખતા હોય છે. એમની બાધા એમનો પૂર્ણ થાય છે અને લોકો દૂર દૂરથી બાધાઓ કરવા માટે અહીં આવતા હોય છે. શ્રદ્ધાળુઓની નજરે આ ચડતા ત્યાં એક નાનકડી ડેરી બનાવી અને બાદમાં અહીં મહાકાળી માતાજીની નિશ્રામાં ગામ વસ્યું. જો કે હાલમાં અહીં મહાકાળી માતાજીની નાનકડી ડેરીની જગ્યાએ પંચશિખરી ભવ્ય મંદિર આકાર પામ્યું છે. રોજબરોજ અનેક લોકો અહીં દર્શનાર્થે આવે છે. તો મહાકાળી માતાજીના પ્રતાપે ગામ લોકો સુખી તો છે, પણ સાથે સાથે મોટા ભાગના લોકો સરકારી નોકરીઓ કરે છે અને એ બધાનો શ્રેય ગામ લોકો મહાકાળી માતાજીને જ આપે છે. કાલીપુરા ગામની એક વાત બીજી બધા ગામો કરતા તદ્દન અનોખી છે. શક્તિ સ્વરૂપાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. અહીં નવરાત્રીના 9 દિવસ ગામમાં વસતા તમામ પરિવારોનો એક સભ્ય નકોરડા 9 દિવસ ઉપવાસ કરે છે, માતાજીની આરાધના કરે છે અને એના કારણે જ કહેવાય છે કે આજ દિન સુધી ગામમાં કોઈનું મોત થયું નથી. ગામનો કોઈ પણ માણસ અકસ્માત કે અન્ય બીજી કોઈ રીતે મૃત્યુ પામ્યો નથી. તો બીમાર અબોલ જાનવરો માટે પણ અહીં માનતા માનવામાં આવે છે. એમાં અમને ખૂબ જ શ્રદ્ધા છે. અમારી કોઈ પણ બાધા હોય તો ફરે છે અહીંયા. અમે કોઈ પણ છોકરો ના હોય તો બાધા રાખીએ છીએ તો અમનું ફરસ અમે ગોળમાં તોલવાની રાખીએ, સાકરમાં તોલવાની રાખીએ, પેડોમાં તોલવાની રાખીએ તો અમને બાધા ફરજ છે. અમારે અહીંયા દૂર દૂરથી બધા ગરબા લઈને બાધા કરવા આવે છે અને અહીંયા અમારે સાતમના દિવસે ભવ્ય સાતમની રાત અને આઠમના દિવસે સરસ મેળો ભરાય છે. અહીંયા દૂર દૂરના લોકો મેળામાં દર્શન કરવા આવે છે. બધાને શ્રદ્ધાથી બાધા રાખે છે તો બધાને બાધા ફરે છે. મેં આ મંદિરમાં ઘણા ટાઈમથી સેવા કરી છે
અને અહીંયા માતાજીની બાધા પણ પૂરી થઈ છે. એવી રીતે મારા મનમાં મેં અહીંયા ઘણું બધું માગેલું છે અને પૂરું બી થયું છે. અને અહીંયા અતૂટ શ્રદ્ધાથી મારા મનમાં જે અહીંયા હતું મા પાસે માગ્યું છે ને એ બધું પૂરું થયું છે. અને મા ઉપર મને વિશ્વાસ જ છે કે અહીંયા જે આવેલા જે લોકો આવે છે ને એ બધાની બાધા હરેક વખત પૂરી થાય છે, કે એવું નહીં કે નહીં થાય, બધી બાધાઓ પૂરી થાય છે. એટલી મા વિશ્વાસ છે મા ઉપર. નવરાત્રિમાં અહીં આઠમનું વિશેષ મહત્વ છે. માત્ર કાલીપુરા જ નહીં, પરંતુ આજુબાજુના ગામના લોકો પણ આઠમે અહીં આવે છે અને માતાજી પ્રત્યે અસીમ શ્રદ્ધા રૂપે માતાજીના ગરબા મૂકે છે. અહીં સાતમની રાત અને આઠમનો પૂરો દિવસ મેળો ભરાય છે. આ મેળામાં ગોળ, ઘી અને ચોખાનું દરેક નૈવેદ્ય ચડાવે છે. મેળાને માણવા માટે હજારો લોકો રાત્રે અને દિવસે ઉમટી પડે છે. રાત્રિના સમયે મહિલાઓ માથે કોરાયેલા ગરબામાં દીવડાઓ મૂકીને માતાજીના ચોકમાં ગરબે ઘૂમે છે અને આજ ઝબકતા દીવડાઓ લઈને ગરબા ગાતી મહિલાઓને જોવાનો પણ એક લહાવો છે. આ વિસ્તારની એક પરંપરા વર્ષોથી અકબંધ છે અને એ છે બાળકોને સાકરમાં તોડવાની પ્રથા. આ વિસ્તારમાં જો કોઈને સંતાન ન થતા હોય તો તેઓ અહીં આવીને માનતા માને તો માતાજી તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે. અને એટલે જ કહેવાય છે કે આ મંદિરમાં કદી સાકર ખૂટતી જ નથી. અનેક લોકોને સંતાન સુખ મળે તેઓ માતાજીના થાનકે પોતાના સંતાનને લઈને આવે છે અને પેંડા કે સાકરમાં તોલે છે. તો કેટલાક લોકો તો પોતાનું જીવન માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે અને માતાજીની સેવા ચાકરી કરવાના કામને પોતાનું પરમ સુખ માને છે. વર્ષે દહાડે અનેકો લોકો પોતાના દુઃખ દર્દ લઈને માતાજીના આશ્રય આવે છે અને હસતા મોઢે વિદાય લે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.